ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર ભગવાનને જય. ભક્તો, આજે આપણે વિડીયો બનાવવાનો છે પ્રદોષ વ્રતની કથા, શનિ પ્રદોષ વ્રતની કથા, તેની પૂજા વિધિ, તેનું મહાત્મય અને એની વ્રત કથા સાંભળવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય. આનો ખૂબ જ મહિમા છે ભક્તો, અને ભગવાન આપણે બધી જ મનોકામના પૂર્ણ કરશે. પ્રદોષ વ્રત એટલે શાસ્ત્ર અનુસાર સાંજ પછી અને સાંજ પડતા પહેલાંનો સમય પ્રદોષનો સમય કહેવામાં આવે છે. આ વ્રત કરનાર વ્યક્તિએ તે સમયે ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. પ્રદોષ વ્રત રાખનાર વ્યક્તિએ ત્રયોદશીના દિવસે આખો દિવસ ભોજન ન કરવું જોઈએ. સાંજે જ્યારે સૂર્યાસ્ત માટે આ 3 કલાક બાકી છે, સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો પહેરો અને પછી સાંજના સમયે પ્રાર્થના કરવી જોઈએ. આ કર્યા પછી ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. પૂજા સ્થાનને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યાં મંડપ બનાવવો જોઈએ. 5 રંગના ફૂલોથી કમળના ફૂલનો આકાર બનાવો અને ત્યાં કોષ આસન ફેલાવો. પૂર્વ દિશા તરફ મુખ કરીને આસન પર બેસો. આ પછી ભગવાન મહેશ્વરનું ધ્યાન કરવું જોઈએ. જટાજૂટ ધારણ કરેલ વાદળી ગળા અને અનેક રુદ્રાક્ષની માળાથી સુશોભિત ભગવાન શિવના હાથમાં ત્રિશૂળ ધારણ કરેલું છે. નાગની બુટીઓ ધારણ કરેલી છે. વાઘની ચામડીઓ ધારણ કરેલી છે. ઝવેરાતથી જડેલા સિંહાસન પર બિરાજમાન છે. આવી રીતનું આપણે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. સવારે સ્નાન વગેરે કર્યા પછી રંગબેરંગી વસ્ત્રોથી મંડપ બનાવવો જોઈએ. પછી તે મંડપમાં શિવ અને પાર્વતીની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ અને તેમની યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ. ત્યારબાદ ભગવાન શિવ અને પાર્વતીના ઉદ્દેશ્ય માટે અગ્નિમાં ખીર સાથે હવન કરવો જોઈએ. હવન કરતી વખતે 108 વાર ઓમ સહિત શિવાય નમઃ, એવી રીતે ઓમ નમઃ શિવાય, આવી રીતનો આ મંત્રથી આપણે ઉચ્ચારણ કરવું જોઈએ. ઓમ શિવાય નમઃ મંત્ર સાથે અર્પણ કરવું જોઈએ. તેવી જ રીતે ઓમ નમઃ શિવાયનો પણ આપણે પાઠ કરી શકાય. આવી રીતે કરવાથી આપણને ભગવાન શંકરનો યજ્ઞ પૂર્ણ થાય છે. હવનના અંતે કોઈ ધાર્મિક વ્યક્તિને તેની ક્ષમતા મુજબનું દાન આપવું જોઈએ. આ કર્યા પછી બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ અને પછી દક્ષિણા આપીને એને તૃપ્ત કરવું જોઈએ. એવું વાક્ય ઉપાસક પૂર્ણ થયા પછી બ્રાહ્મણોને કહેવું જોઈએ કે બ્રાહ્મણોની અનુમતિ મળ્યા બાદ વ્રત કરનાર પોતાના સ્વજનોની સાથે મનમાં ભગવાન શંકરનું સ્મરણ કરીને ભોજન કરવું જોઈએ. આવી રીતે ઉત્થાપન કરીને વ્રત કરનારને પુત્ર પૌત્રની પ્રાપ્તિ થાય છે અને સ્વસ્થ જીવનનો લાભ પણ મળે છે. આ સિવાય તે પોતાના શત્રુઓ પર વિજય મેળવે છે અને આપણા તમામ પાપોથી આપણને મુક્તિ મળી જાય છે અને આપણી બધી જ મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. આ વાત સ્કંદ પુરાણમાં પણ કહેવામાં આવી છે. જે વ્યક્તિ ત્રયોદશી એટલે કે પ્રદોષનું વ્રત રાખે છે તે હંમેશા પ્રસન્ન રહે છે. આ વ્રતથી તેના તમામ પાપ નાશ પામે છે. આ વ્રત કરવાથી વિધવા સ્ત્રીઓ પાપમાંથી મુક્ત થાય છે અને પરિણીત સ્ત્રીઓનું લગ્ન જીવન હંમેશા અકબંધ રહે છે અને કેદી જેલમાંથી મુક્ત થઈ જાય છે. કૈલાશપતિ શંકર આ વ્રત રાખનાર સ્ત્રી પુરુષની તમામ મનોકામના પૂર્ણ કરે છે. સૂતજી કહે છે, ત્રયોદશીનું વ્રત કરનારને 100 ગાયોનું દાન કરવાનું પુણ્ય મળે છે. જે આ વ્રત પૂરી ભક્તિ ભાવથી તન મન અને ધનથી કરે છે તેના તમામ દુઃખ દૂર થાય છે. તો ચલો આપણે તમામ માતા પિતા અને બહેનોએ આખા વર્ષની 11 ત્રયોદશી અથવા 26 ત્રયોદશી પૂર્ણ કર્યા પછી ઉત્થાપન કરવું જોઈએ. આવી રીતની આ પૂજન વિધિ, મહાત્મય, ઉત્થાપન અને આ કેવી રીતે આપણે આ વ્રત કરવાનું છે એની આપણે કથા કરી. હવે આપણે શનિ પ્રદોષ વ્રતની કથા સાંભળીશું. તો આ તમે પૂરેપૂરી સાંભળજો. સૂતજી કહે છે, હે ઋષિ, ચોક્કસ તમને
શિવજી અને પાર્વતીના ચરણો પર અપાર પ્રેમ છે, તેથી હું તમને શનિ ત્રયોદશીના ઉપવાસની રીત જણાવીશ, તો તમે આ વ્રતકથા પૂરેપૂરી ધ્યાન દઈને સાંભળો. એક પ્રાચીન કથા છે એ કે એક ગરીબ બ્રાહ્મણની પત્ની ગરીબીથી દુઃખી થઈને ઋષિ શાંડિલ્ય પાસે ગઈ અને કહ્યું, હે મહાન ઋષિ, હું ખૂબ જ દુઃખી છું. કૃપા કરીને મને મારા દુઃખનો ઉપાય જણાવો. મારા બંને પૌત્ર મારી સુરક્ષામાં છે, માટે મોટા પુત્રનું નામ ધર્મ છે, જે રાજપુત્ર છે, અને નાના પુત્રનું નામ શુચિવ્રત છે. તેથી અમે ગરીબ છીએ, ફક્ત તમે જ અમને બચાવી શકશો. આ સાંભળીને ઋષિ એ શિવ પ્રદોષ વ્રત રાખવાનું કહ્યું. ત્રણેય જીવો પ્રદોષ વ્રત રાખવા લાગ્યા. થોડા સમય પછી વ્રત ઉપવાસ આવ્યો, ત્યારે ત્રણેય ઉપવાસની પ્રતિજ્ઞા લીધી. શુચિવ્રત નામનો એક નાનો છોકરો એક તળાવમાં સ્નાન કરવા ગયો અને રસ્તામાં તેને પૈસાથી ભરેલો સોનાનો ઘડો મળ્યો. તે લઈને તે ઘરે આવ્યો. ખુશ થઈને તેની માતાને કહ્યું, માતા, આ સંપત્તિ માર્ગ દ્વારા પ્રાપ્ત થઈ છે. માતાએ આ સંપત્તિ જોઈને શિવનો મહિમા વર્ણવ્યો હતો. રાજાના પુત્રને પોતાની પાસે બોલાવીને તેણીએ કહ્યું, જુઓ પુત્ર, ભગવાન શિવની કૃપાથી અમને આ સંપત્તિ પ્રાપ્ત થઈ છે. તેથી માતાની વાત સાંભળીને રાજાના પુત્રએ શિવ અને પાર્વતીનું ધ્યાન કર્યું અને કહ્યું, આ ધન ફક્ત તમારા પુત્રનું જ છે, હું તેનો હકદાર નથી. જ્યારે પણ ભગવાન શંકર અને માતા પાર્વતી મને આપશે, ત્યારે હું તે લઈશ. આટલું કહીને તે રાજપુત્ર શંકરજીની પૂજામાં પ્રવૃત્ત થઈ ગયો. એક દિવસ બંને ભાઈઓએ રાજ્યની મુલાકાત લેવાનું વિચાર્યું. ત્યાં તેઓએ ઘણી ગાંધર્વ કન્યાઓને રમતી જોઈ. તેમને જોઈ શુચિવ્રતે કહ્યું, ભાઈ, હવે અમારે ત્યાંથી આગળ જવું નથી. આટલું એમ કહીને શુચિવ્રત એ જ જગ્યાએ બેસી ગયો. પણ રાજાનો પુત્ર સ્ત્રીઓની વચ્ચે એકલો ગયો. ત્યાં એક સ્ત્રી અતિ સુંદર રાજકુમારોને જોઈને મુગ્ધ થઈ ગઈ અને તેણે રાજાના પુત્ર પાસે જઈને કહ્યું, હે મિત્ર, આ જંગલની નજીક એક બીજું જંગલ છે. ત્યાં જઈને વિવિધ પ્રકારના ફૂલોથી ખીલેલા જુઓ. તે ખૂબ જ આનંદદાયક સમય છે. આવો અને તેની સુંદરતા જુઓ. હું અહીં બેઠો છું. મારા પગમાં ખૂબ જ દુખાવો થાય છે. આ સાંભળીને બધા મિત્રો બીજા જંગલમાં ગયા. તે એકલી જ સુંદરી રાજકુમારની જોતી રહી. અહીં રાજકુમાર પણ વાસના ભરી નજરે તેને જોવા લાગ્યો. છોકરીએ કહ્યું, તમે ક્યાં રહો છો? જંગલમાં કેવી રીતે પહોંચ્યા? તે કયા રાજાનો પુત્ર છે? નામ શું છે? રાજકુમારે કહ્યું, હું વિદર્ભના રાજાનો પુત્ર છું. કૃપા કરીને તમારો પરિચય આપો. છોકરીએ કહ્યું, હું બિદ્રવી નામના ગંધર્વની પુત્રી છું. મારું નામ અસુમતી છે. હું તમારી મનની સ્થિતિ સમજી ગઈ છું કે તમે મારા પર મોહ છો. સર્જનહારે અમને તમારી સાથે જોડી દીધા છે. છોકરીએ રાજકુમારના ગળામાં મોતીની વરમાળા મૂકી. રાજકુમારે હાર સ્વીકારીને કહ્યું, હે ભદ્રે, મેં તમારી પ્રેમની ભેટ સ્વીકારી છે, પણ હું ગરીબ છું. રાજકુમારના આ શબ્દો સાંભળીને ગંધર્વ કન્યાએ કહ્યું કે મેં કહ્યું તેમ હું કરીશ. હવે તમે તમારા ઘરે જાઓ. આટલું કહીને ગાંધર્વ યુવતી તેના મિત્રો સાથે જોડાઈ ઘરે ગયા. પછી રાજકુમારે શુચિવ્રતને આખી વાર્તા સંભળાવી. જ્યારે ત્રીજો દિવસ આવ્યો, ત્યારે તે રાજાનો પુત્ર શુચિવ્રત તે જ વનમાં ગયો. તે જ ગંધર્વ રાજા તેમની પુત્રી સાથે આવ્યો અને બંને રાજકુમારોને જોઈને તેણે બેઠક આપી અને કહ્યું કે હું કૈલાસ ગયો હતો. ત્યાં શંકરજીએ મને કહ્યું હતું કે ધર્મગુપ્ત નામનો એક રાજા છે. તે આ સમયે રાજ્ય વિના ગરીબ છે. તે મારા પરમ ભક્ત છે. હે ગંધર્વ રાજા, તમે તેની મદદ કરો. હું આ છોકરીને મહાદેવજીની પરવાનગીથી તમારી પાસે લાવ્યો છું.
તમે તેને પૂર્ણ કરો, સ્વીકાર કરો. હું તમને મદદ કરીશ અને તમને રાજ સિંહાસન પર બેસાડીશ. આવી રીતે ગંધર્વ રાજાએ યુવતીના લગ્નનું આયોજન કર્યું અને એમના લગ્ન કરાવી આપ્યા. રાજાનો પુત્ર વિશેષ સંપત્તિ અને સુંદર ગોવર્ધન કન્યા આ બધું જ પ્રાપ્ત કરી ખૂબ જ ખુશીથી રહેવા લાગ્યો. ભગવાનની કૃપાથી સમય જતાં તેણે તેના દુશ્મનોને હરાવી દીધા અને રાજ્યનો આનંદ માણવા લાગ્યા. આવી રીતે આ કરવાથી એમની બધી જ મનોકામના પૂર્ણ થઈ. આ ભવમાં એ સુખી થયા અને પાછળના એ દેહના અંતે પણ એ મોક્ષને પ્રાપ્ત થયા. તો આ વ્રત કથાનો પ્રદોષ વ્રત કથાનો ખૂબ જ મહિમા છે. તો ભક્તો તમે પણ આ પ્રદોષ વ્રત કથા કરજો, તમારી બધી જ મનોકામના ભગવાન શંકર પૂર્ણ કરશે. તો અત્યારે બસ આટલો જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ ભક્તોને હર હર મહાદેવ.